i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બાળેસુની યાદમાં ઉજવાતું નાતાલ પર્વનું પ્રતીક એટલે ગભાણ। ભિલોડા, માંકરોડા, લુસડિયા, બાવળિયા સહિતના ગામડાઓમાં ઉજવણી કરાશે। ખ્રિસ્તી સંપ્રદાયમાં કનાતાલ પર્વને સૌથી મોટા પર્વ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ગુરુવારથી શરૂ થતું આ પર્વ એક અઠવાડિયા સુધી ઉજવાશે। ત્યારબાદ તારીખ 1 જાન્યુઆરીએ નવા વર્ષને આવકારી ઉજવવામાં આવશે। આ અંગેની વિગત એવી છે કે ભિલોડા, માંકરોડા, લુસડિયા અને બાવળિયા સહિતના ગામોમાં ખ્રિસ્તી પરિવારોએ બાળેસુની યાદમાં ગભાણ બનાવી છે અને માતા મરિયમ અને તેના પિતા યુસેફ બેથલેહમમાં બાળેસુના જન્મ માટે ઉતારાની શોધમાં તેઓ ભટકી રહ્યા હતા, પરંતુ કોઈ સ્થળ ન મળતા છેવટે માતા મરિયમ ગામની છેવાડે આવેલ ગભાણમાં ગયા હતા અને ત્યાં ઈસુને જન્મ આપ્યો હતો, જેથી દર વર્ષે ઉજવાતા નાતાલ પર્વમાં ગભાણને બાળ ઈસુના જન્મનું પ્રતીક માનવામાં આવે છે। ભિલોડા તાલુકાની માંકરોડા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં નાતાલના પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સંચાલક ફાધર મોઇસન, ફાધર નિક્સન, ફાધર કોલાડી, સિસ્ટર સિસિલિયા, સિસ્ટર જ્યોતિ, ફાધર થોમસ સહિતની ઉપસ્થિતિમાં ગભાણમાં પુષ્પ મૂકી ઉદ્ઘાટન કરી પ્રાર્થના કરી હતી। શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। ભગવાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌને નાતાલના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। સેન્ટ ઝેવિયર્સ શાળા પરિવાર તરફથી આચાર્ય ફાધર નિક્સન મેકવાન કાલથી નાતાલનો તહેવારની ઉજવણી છે અને આખું અઠવાડિયું આ નાતાલની ઉજવણી રહેશે 1 જાન્યુઆરી નવા વર્ષ સુધી। આજે 24 તારીખે શાળામાં ઘણા બધા કાર્યક્રમો યોજાયા। બાળકોએ સુંદર ડાન્સ રજૂ કર્યો અને સાથે સાથે ગભાણ પણ બનાવ્યું। એ ગભાણ યાદ કરાવે છે કે 2025 વર્ષ પહેલા પ્રભુ ઈસુનો જન્મ થયો, એક રાજા તરીકે જન્મ લીધો અને લોકોને પ્રેમ, શાંતિ અને આનંદનો સંદેશ આપ્યો। આ અઠવાડિયાની ઉજવણીમાં આપણે ઘણા બધા લોકોને યાદ કરીએ છીએ જે લોકો જાત જાતના અંધકારમાં છે અને આ અંધકાર દૂર કરવા માટે પ્રભુ ઈસુનો એક જ હેતુ હતો, લોકોને પાપમાંથી મુક્તિ આપવાનો અને લોકોને જાત જાતના મૂલ્યોનું સંચાર કરવાનો। અને આજે ખરેખર બહુ આનંદનો તહેવાર છે। નાતાલ એટલે ખુશીનો તહેવાર, પ્રેમનો તહેવાર, આનંદનો તહેવાર। ચાલો આપણે સૌ આ સાથે મળીને આ આનંદ, પ્રેમ અને શાંતિની વહેંચણી બીજાને કરીએ અને જાત જાતના અંધકાર પ્રકાશ દ્વારા દૂર કરીએ।